છેટો રેજે સુમરા જાહલને નાગણ જાણ, છેટો રેજે સુમરા જાહલને નાગણ જાણ, કાં તો તારો દી ફર્યો ને કાં તો તું આહિરથી અજાણ। નમસ્કાર દોસ્તો, આજે મારે વાત કરવાની છે બેન જાહલના પાત્ર વિશે, જે કચ્છના માવજીભાઈ આહિરની કલમે લખાયેલી છે। તો ચાલો બેન જાહલના પાત્ર વિશે જાણીએ। અડાબીટ આહિરાતની અંદર આમ તો અનેક સ્ત્રી પાત્રો વીરાંગનાથી લઈને સતીત્વના થઈ ગયા। અમરમાં રામબાઈ, માં વેજીયાઈ, લીરબાઈ, જેમણે ઇતિહાસમાં નામ અમર રાખ્યા। પણ 1800 પાદરના અડીખમ આહિર દેવાયત બોદરની દીકરી આય જાહલની તો વાત જ અલગ છે, જેમણે શરણે આવેલા રાવંશના મહેમાન નવઘણ માટે માના ધાવણ છોડી દીધા। એકના એક ભાઈ ઉગાના બલિદાનની એને તો ખબર હતી, તોય જેણે આંખમાં વર્તાવા ન દીધું, એ બેન કેટલી કઠણ હશે। કહેવાવાળા ભલે કહે કે જાહલને હમીર સુમરાથી તકલીફ પડી, પણ આ તો દેવાયત બોદરની દીકરી હતી। હસતા મોઢે ભાઈને વિદાય આપી હોય, એને હમીર સુમરાની આંખ્યું ખેંચી કાઢતા પણ આવડે। આ તો માનેલો ભાઈ, એ માત્ર માનેલો ભાઈ નહીં, પણ સગા ભાઈ જેવો નવઘણને ધાર્યો એટલે ઋણ ચૂકવવા નિમંત્રણ મોકલ્યું, નહીતર પડમાં સુમરાને ભસ્મ કરવાની તાકાત અને ત્રેવડ બંને આ આહિર વીરાંગના પાસે હતા। પણ લોહીના સંસ્કાર એમ કહેતા હતા, નવઘણ છે તારો ભાઈ છે, ચિઠ્ઠી મોકલ। જેની માં આઈ સોનબાઈ હોય, બાપ દેવાય બોદર હોય અને ભાઈ ઉગો હોય, એના ઉરમાં ઉચાટ જાગે જ નહીં। એવી આય જાહલ એ સમગ્ર આહિર સમાજ માટે એક ગૌરવશાળી પાત્ર છે। એના ચીલે ચાલવું, એની પરંપરાને અનુસરીએ તો જીવતા જીવ ધરતી પર સ્વર્ગ છે। આહિર કુળની ભવ્ય અને ઉદાર પરંપરાનું જાહલ જીવત ઉદાહરણ છે। સતયુગમાં તો જાહલ થવાતું, પણ આ કળયુગમાં દોમદોમ સાહેબી હોવા છતાં પતિના સુખે સુખી ને પતિના દુખે દુખી એવું પાત્ર જાહલ આવનાર હજારો વર્ષો તો શું યુગો સુધી અમર રહેશે। ઉગા તુને આંકવા મેરું કીધો બાપ, ઉગા તુને આંકવા મેરું કીધો બાપ, આકાશ પણ ટૂંકો પડે બહુ ઊંચો તું બાપ। એવા અડાભીટ આયર ઉગાની બેન તરીકે અવતરી ને આહિરાતને મુઠ્ઠી ઉચેરી સાબિત કરનાર જગદંબા સ્વરૂપ આય જાહલને મારા લાખ લાખ વંદન છે। ધજા આસરા ધર્મની ઝાંઝિયા ઝૂકી જાત, ધજા આસરા ધર્મની ઝાંઝિયા ઝૂકી જાત, આહિરના હોત આલીદરે અમારો દેવ સમો દેવાયત, દેવાધી દેવ જેવા દેવાયત બોદરની લાડકી આય જાહલ જેવી બનીએ ને ત્યારે આપણે આહિર કુળની દીકરીઓ કહેવાય। એવી આય જાહલને ફરીથી કોટી કોટી વંદનાયું, અને હું આભાર માનું છું માવજીભાઈનો કે તેમને મને બેન જાહલના પાત્ર વિશે આટલું સરસ લખીને આપ્યું। જય મુરલીધર।